વાંસદામાં ધોળા દિવસે આંગણિયા પેઢીમાં ફિલ્મી ઢબે લૂંટ, બંદૂકની અણીએ રૂપિયા 12 થી 15 લાખની રોકડ લૂંટી ફરાર. નવસારી જિલ્લાના વાંસદા શહેરમાં ગત રોજ બપોરના સમયે ધોળા દિવસે એક પ્રતિષ્ઠિત આંગણિયા પેઢીમાં બંદૂકની અણીએ લૂંટની સનસનાટીભરી ઘટના બનતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાએ વેપારીઓમાં ભયનો માહોલ ઉભો કર્યો છે અને શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંસદાની જૂની ગ્રામીણ બેંકની બાજુમાં આવેલી એક પ્રતિષ્ઠિત આંગણિયા પેઢીમાં બે અજાણ્યા ઈસમો ગ્રાહક બનીને પ્રવેશ્યા હતા. થોડા સમય બાદ બંનેએ અચાનક રિવોલ્વર કાઢી કર્મચારીઓની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંદૂકના ભય હેઠળ કર્મચારીઓને કાબૂમાં લઈને લૂંટારુઓએ પેઢીમાં રહેલી અંદાજિત રૂપિયા 12 થી 15 લાખની રોકડ રકમ લૂંટી લીધી હતી. લૂંટની સમગ્ર ઘટના ગણતરીની મિનિટોમાં બની હતી. લૂંટારુઓ રોકડ લઈને સફેદ રંગની સિયાસ કારમાં ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ વાંસદા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી ફૂટેજના એકત્રિત કર્યા છે. આરોપીઓની ઓળખ અને તેમની હિલચાલ અંગે માહિતી મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત જિલ્લામાં વિવિધ સ્થળોએ નાકાબંધી કરીને શંકાસ્પદ વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તહેવારોના સમયગાળામાં ધોળા દિવસે બનેલી આ ઘટના સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા કરે છે. આરોપીઓની હત્યાર અને અન્ય વિગતો પ્રાથમિક માહિતીના આધારે છે. સમગ્ર ઘટનાની તપાસ વાંસદા પોલીસ દ્વારા ચાલુ છે.